નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું અત્યારે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના પેન્શન સમાચારમાં વાત કરીશું. 65 વર્ષ ઉપરના પેન્શનો માટે આજે ગુજરાત સરકારે આપ્યો નવો આદેશ. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો અને 65 વર્ષ ઉપરના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, વિડીયો શરૂ કરે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. 8મા પગાર પંચ. કેન્દ્ર સરકારના કર્મચારીને 8મું પગાર પંચની ભલામણો અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. તેના અમલીકરણ પછી તેઓ તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખે છે. તેથી ચાલો નીચે આપેલા લેખમાં સંભવિત પેન્શન ગણતરીમાં અન્વેષણ કરીશું. તો મિત્રો, તમે જાણો છો આગામી સમયમાં 2026માં 8મું પગાર પણ લાગુ થવાનું છે. 8મું પગાર પણ લાગુ થતાં પેન્શનધારકોના પેન્શનમાં અને સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે, શું સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. તો વિડીયો અંત સુધી બનાવી રહેજો. 8મા પગાર પંચ પેન્શન કેલ્ક્યુલેટરમાં. કેન્દ્ર સરકારના કર્મચારીઓને 8મું પગાર પંચની ભલામણો અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. અમલીકરણ પછી તેઓને તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખે છે. મિત્રો, સરકારના પેન્શન માટે પોર્ટલ મુજબ 30 ઓક્ટોબર 2025 સુધી દેશમાં 68.72 લાખ પેન્શનરો છે. અને આ પેન્શનોના નાગરિક સંરક્ષણ, ટેલિકોમ્યુનિકેશન, રેલવે અને પોસ્ટલ વિભાગના કર્મચારીઓના સમાવેશ થાય છે, જેમને નવા પગાર પર લાભ મેળવવાની સંભાવના છે. આ સમાચાર ચાલુ નીચે પેન્શન ગણતરીનું અન્વેષણ કરીએ. મિત્રો, તો ફિટમેન્ટ ફેક્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા છે. જેટલું ફિટમેન્ટ ફેક્ટર વધશે તેટલો પગારમાં વધારો, પેન્શનમાં વધારો થઈ રહ્યો છે. મિત્રો, પેન્શન વધારાની રકમ નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પરિબળ કોઈપણ પગાર પેન્શન વધારો માટે ગુણક તરીકે કાર્ય કરે છે. મિત્રો, એટલે કે મિત્રો, જેટલું ફિટમેન્ટ ફેક્ટર વધારો થશે તેટલો જ વધારામાં પગાર અને પેન્શન વધારો થઈ શકે છે. એટલે કે મિત્રો, પગાર પેન્શનધારક અને પગાર અને કર્મચારી મિત્રો એવી આશા રાખે છે કે જેટલું ફિટમેન્ટ ફેક્ટર વધશે તેટલો વધારો જોવા મળી શકે છે. તો ફિટમેન્ટ ફેક્ટર અને પેન્શનનો વધારો. 7મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 2057 નક્કી કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીના મૂળ પગારમાં તેમના અગાઉના મૂળ પેન્શન તુલનાએ 2057 ગણો વધારો થયો છે. 8મા પગાર પંચમાં 95 અપડેટમાં કેન્દ્રીય મંત્રીમંડળ ભલામણોની મંજૂરી આપ્યા પછી ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરવામાં આવશે. કમિશનની રચના કરવામાં આવી છે. તમે જાણો છો મિત્રો, તેમ ગુજરાત રાજ્ય સરકાર એક મુખ્યમંત્રી ગુજરાત જે સરકાર છે તેમને સરકારે એક અઠવાડિયે પહેલાં જો ટીઓની મંજૂરી આપી દીધી હતી. અને મિત્રો, તેમાં સભ્યોની નિમણૂક કોણ છે તમામ માહિતી તમામની જાહેરાત કરવામાં આવી હતી. આપણે વિડીયો પણ બનાવેલું છે. તો કોણ છે, કોણ સભ્યો નિમણૂક કરે છે, ક્યારે કરશે, હવે અગાઉ નેક્સ્ટ છે કે હવે શું અપડેટ આપશે, તો તે વાત કરવાના છીએ. તાજેતરમાં કેન્દ્ર સરકાર 8મા કેન્દ્રીય પગાર પંચની રચના મંજૂરી આપી છે. તેના વડા તરીકે તેઓનું સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજના પ્રકાશ દેસાઈએ નિમણૂક કરવામાં આવી છે. આના પછી 18 મહિનાનો તેની અંતિમ અહેવાલ રજૂ કરશે, પરંતુ તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે અને અપેક્ષા છે કે સમયાંતરે વચગાળાના અહેવાલ પણ રજૂ કરશે. આ મિત્રો, નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના પ્રકાશ દેશની નિમણૂક કરવામાં આવી છે. અને સમયગાળો લાગશે 18 મહિનાની અંદર સમયગાળો લાગશે. અને આગામી સમયમાં ટૂંક સમયમાં આના વિશે પણ અપડેટ આપવામાં આવશે કે ભારત સરકારે જસ્ટિસ દેસાઈના અધ્યક્ષપદ હેઠળ 7મા પગાર પંચની રચના કરી છે. IIM બેંગ્લોર પ્રોફેસર પુલક ઘોષના પાર્ટ ટાઈમ સભ્ય તરીકે પેટ્રોલિયમ સચિવ પંકજ જૈન સભ્ય નિમણૂક તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આના કમિશન પ્રાથમિક કાર્ય કેન્દ્ર સરકારના કર્મચારી પગાર, ભથ્થા અને સેવાની ફેરફારની ભલામણ કરવાની છે. અને આ કમિશનની ભલામણો પેન્શન પર સમાવેશ કરવામાં આવશે. મિત્રો, તો આ તે